બસ હવે આપણે વિડીયા બનાવવાનું બંધ કરી દેવાનું છે. એવું કરવું છે. હા તો આપણો સહેલો બ્લોગ બરાબર ને. એમ કરીએ બીજું હું. હમ આ છેલ્લો બ્લોક આને જ બનાવવાનું. નહીં હું તો થાકી ગઈ તમારે. તો એવું બધું છે મિત્રો. મેડમ અમારે હવે થાકી ગયા છે એટલે હવે કાલથી આપણે આજથી વિડીયો બનાવવાનું બંધ. આ સહેલો બ્લોગ ને. હા છેલ્લો બ્લોક. તો આજનો સહેલો બ્લોગ છે, તમે શાંતિથી જોઈ લેજો. કામ જ કરું છું ને આજ આખો દી મહેમાન કેટલા રહ્યા? આ તો આખો દી તમારા સકડી બોલે કે મારે તો કાંઈ કામ જ નથી છું. મારે જે સાડી પહેરી તેનું બ્લાઉઝ નો સીવાનું તમે વિચાર કરો. બસ સારી પછી લાઈટ વહી ગઈ હતી સીવા બેહું હતું ને તમે ખાલી બગીર ને હાલ બેહી જાવ સિવાય. અને આ જનો અને પપ્પા મમ્મી અમારા દેરાણી જો આવી ગયા છે એને ગરમ ગરમ ભજીયા ખવડાવી દીધા છે. અને અમને ભજીયા ખાઈને બહુ જ મજા આવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો સવારમાં જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આજે બેસતો મહિનો છે અને વરસનો આખરી દિવસ છે. તો અમારે સંતોષભાઈ જો અત્યારમાં મુહૂર્ત કરી નાખ્યું છે. બેસતા મહિનો છે, માતાજીને નવરાવીને ધોવરાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. એટલે અમારે દર બેસતો મહિનો હોય ને ત્યારે પૂજા કરવામાં આવે છે ને લીંબુ મરચાં બાંધે છે. સંતોષભાઈ મજામાં ને? આમ કરીને કેમ છે? હા જો લીંબુ મરચાં બાંધી દીધી એટલે કોઈની નજર બજર લાગે નહીં, બરાબર ને? નજર બહુ લાગી જાય છે કા? તો સંતોષભાઈ અમારે લીંબુ મરચાં બાંધી દે છે ને પછી આપણે ધીમે ધીમે કામ ચાલુ કરી દેવાનું છે કારણ કે આજે બેસતો મહિનો થઈ ગયો છે તો સરસ મજાનો દિવસ ઉગ્યો છે એટલે શાંતિથી આપણે કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, જમવાનું બની ગયું છે અને મેડમ જમવા બોલાવે છે, આપણે જમી લઈ. તો મિત્રો અત્યારે જો આપણે બપોરે કંઈક આરામ કરી લીધો હતો અને અત્યારે જાગી ગયા છીએ. મેડમ ચા બનાવે છે અને બંસીબેન અહીંયા બેસી ગયા છે. આમ મોઢું આમ મટકું કરી છોકરી એ એડવોકેટ જો મેડમ ચા લઈને આવી ગયા છે. મેડમ ક્યાં જાવ? ચાનો સમય થઈ ગયો કા? તો તમારે ચા પીવી જો, રગડા જે બનાવી જો. હાલો પીવી તો આવી જાઓ. કેમ મજા મામલતદારમાં જવાનું છે ને? જાવું જોઈએ ને તો માઇન અંધાર આવ્યું છે 3 વાગે કીધું ને ખુલી જાય એટલે જાય કરે આવો કહેવાય છે. તું નહીં કરે કામ મારે જ કરવાનું છે. આગળ ચા પાણી દઈ દઉં ને હા તો પછી બસ મારે જ તો કરવાનું મિત્રો હોય. હાલો ચા પાણી પી લઈએ પહેલાં, પછી જઈએ આપણે દુકાને કારણ કે દુકાને ઘણું બધું હજી કામ છે. મિત્રો અત્યારે જો અમારે મુંબઈથી મહેમાન આવે છે અને મેડમ અમારે કામમાં લાગી ગયા છે કા? કામ જ કરું છું ને આજ આખો દી મહેમાન કેટલા રહ્યા? આ તો આખો દી તમારા સકડી બોલે કે મારે તો કાંઈ કામ જ નથી છું. મારે જે સાડી પહેરી તેનું બ્લાઉઝ નો સીવાનું તમે વિચાર કરો. બસ સારી પછી લાઈટ વહી ગઈ હતી સીવા બેહું હતું ને તમે ખાલી બગીર ને હાલ બેહી જાવ સિવાય જાય. ખાકભાઈ દાદાને ખબર કાઢી આવી ગઈ ને મારે. એટલે મારે અત્યારે લાઈટ વહી ગઈ હતી 1.5 કલાક લાઈટ આવી. તો મિત્રો અત્યારે અમારે મુંબઈથી અમારા કાકાનો દીકરો અને એના મિસિસ બે આવે છે અને એનો ફોન હમણાં આવ્યો હતો થોડીક વારમાં મહુવાથી રાજુલા પહોંચવામાં છે તો આવે છે તો આપણે એને જમવાનું બનાવવાનું છે. અને મેડમ આજ બહુ કામમાં વ્યસ્ત હતા એટલે બહુ બ્લોકમાં નથી લેવાના. અત્યારે થોડી ફ્રી થયા છે કા? એ નથી હજી આખા એના શાક કર્યું છે હા અને ભજીયા હાટું બધું કોથમીરને સુધાર્યું છે. ભજીયા છે તો મજા આવી જાય. એ તો કે ઓળો રોટલો મેં ઓળો ન થાય એટલે ભરેલા રીના શાક ને તો કે બહુ મજા આવશે ઈ કી મુંબઈ વાળા ચાટતા રહી જાવ એમ. મુંબઈ વાળા તમે હરખા વાસણ ચાટજો વાસણ ને ટકા પડે કારણ કે ગામડાનું મુંબઈ વડા આવે ને કે ગામડાનું રોટલો હાલ છે અમે બધાને ભાવે છે રોટલો. એમ કે અમે આવીને ત્યારે અમને મુંબઈના વડાપાવ ખવડાવી જો પાછા. અને રોટલા કરી નાખું ને ભજીયાને પછી રાખું ને પછી ફોન કરું ને એ ગરમા ગરમ એ આવે ત્યારે કરાય ને. તમારે વાટે રહેવાનું છે ને આવે પછી બધા હારે જમીએ ને. દાદાને એકને દઈ દીને થોડું કરી થોડુંક મોડું હાલ છે કાજી 7:30 થયા ને. તો મહેમાન આવી જાય પછી જમવાનું તો મેડમ બનાવવા મળ્યા છે. મહેમાન આવી જાય પછી તમને મળાવું કોણ કોણ આવે છે તમને બતાવીશું. અમારે કાકાનો દીકરો એના ઘરના બે આવે છે તો એની હાથે તમને મુલાકાત કરાવીશું. જો મારા ફેવરેટ કાકા આવી ગયા છે હાય અને મારા કાકી છે અને આ જનો અને આ પપ્પા મમ્મી. અમારા દેરાણી જો આવી ગયા છે એને ગરમ ગરમ ભજીયા ખવડાવી દીધા છે અને અમને ભજીયા ખાઈને બહુ જ મજા આવી. અને ભરેલા રીંગણાનું શાક તમને મજા થોડા રાખ્યા છે કાલ સવાર માટે ચા સાથે ખાવા. એને કે તો ભૂખ્યા નથી ને કે ભૂખ્યા નથી ના ભૂખ્યા તો જરાય નથી રહ્યા. પેટ ભરીને ખાતા ભજીયા. તો વાંધો નહીં, હવે કાલ મંચુરિયન બનાવી. મંચુરિયન તો જરાય નહીં જોવે. ભજીયા હજી એકવાર ચાલશે. તમને મંચુરિયન ના
ભજીયા તારે ચા સાથે ચા સાથે. હા, આ અમારે જનક વગર ચાય ભજીયા અમે અમારે નહીં. જનકભાઈ છે ને એ બિલાડી થી જનક. બહુ બીવે છે એટલે એના માટે બે આપણે મોકલવાની છે મુંબઈ. મુંબઈ હારે લઈ જવાના. બહુ બીક લાગે ને તને? બધા અને ચાર બિલાડી છે થી ને. બહુ બીવે. આને હવે સિંહ જોવા કેમ લઈ જવા? બહુ બીક લાગે છે ને? તો એના હજી તો બિલાડી છે ને એના પપ્પા જે આવવાના છે થોડી વારમાં. પોણા બારે એના પપ્પા આવશે પછી આવીને એ બધી ફેમિલી કરી હારે બેસે. એનો અમારે મોડો ટાઈમ છે હમણાં હવે આવવાના છે હો. એટલે બીવાનું નહીં મારો દીકરો. આપણે એના છોકરા લઈને વયા જવાના હારે. હા એના પપ્પા ને મમ્મી અને પપ્પા ને મમ્મી ભલે જ આવતા હારે મુંબઈ. બેગમાં લઈ જાવ, બેગમાં. તાણ કરજો રોકાવાનું વિયાનું છે. રોકાવાનું છે કા હા, અમે અહીંયા ઠંડીની મજા લેવા આવ્યા છે ખાસ. અને અઠવાડિયું રોકાવાના જેઠાણીની પાસે. પાકું કોણ બોલે જેઠાણીના હાથના રોટલા ખાવા આવ્યા છે અમે. અમને તો રોટલા રોજ ને અમારે ડવિયા ભાઈ આવી ગયા છે. કેમ ડવિયા? મજામાં ને? કપડા મસ્ત પહેર્યા. કોણ લાવ્યું? મમ્મી લાવ્યો. પપ્પા આવવાના છે? આમ હરખો બે તો ઊભો થઈને હરખો બે. બધાને હાય કહી દો. કેમ છો બધા કે? મજામાં ને કે? તો તે પતંગ ચકાવી યાર મસ્ત આવડી ગઈ ને? પતંગ ચકાવતા આવડી ગઈ ને? કોનું નવું નવું વાવા છે કોનું છે? બીજું કોનું છે નવું વાવા એને છી છે ને. નવું નવું કોનું છે અરે વાહ. નવું નવું પીધું બાબુએ નવું નવું પહેર્યું, દવે નવું નવું પહેર્યું. અમારે બંસી બેન જો બેસી ગયા છે. મજામાં બેન? તો હા હું હાલે? વિશાલ કાકાની વૈયા ગઈ ને મજા નથી આવતી એવું છે? તો તે એને રોક્યા હોત તો? પણ નો રોકાણા અમારે તો રોકવા જ તા એવું બધું છે એમ ને? કાકા કાકી બહુ મસ્ત થારા તો અમારે ભાઈ ને મુંબઈથી આવ્યા હતા એ ત્યારે વૈયા ગયા છે અને બંસીબેન ને હારે રહ્યા ને એક બે દિવસ એટલે એને ગમતું જ નથી કા? તો મને તેને બહુ મજા આવી તો મજા આવે ને બધું ખાવાનું નાન તેન ભાગ ખવડાવ્યા કરે ને એટલે બેન ને ન મારા મજા. કાકા કાકી હારા છે એવું છે? તો ઠીક ઠીક. પાછા આપણે ત્યાં જાવું ને? જાશું ને તો એવું બધું છે મિત્રો. મહેમાન વૈયા ગયા છે અને હમણાં તો મહેમાન ઉપર મહેમાન એવું બધું હાલ્યા જ કરે છે અને લગ્નનું સિઝન છે એટલે એવું તો રહેવાનું જ છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો મિત્રો. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને રસોઈ પાણી ચાલુ કરી દીધા છે. શું બનાવે છે આજે? બનાવ્યું તો છે ઊંધિયું. વાહ, બપોરે કહેતી હતી ને એટલે ખબર તો હોય જ ને. નક્કી ન હોય બનાવું ન બને. મામલતદારે થઈ ને 5 વાગી ગયા તો આવીને તરત બેહી ગઈ. જો મિત્રો સરસ મજાનું ઊંધિયું બનાવ્યું છે તમે મેડમ. ટેસ્ટ કરો પછી ખબર પડે મને કેવું બન્યું છે. એ તો ખાઈ પછી ખબર પડે ને. તો રોટલી બની નાખી પછી. હમ. હું કહું હમ. તમને આમ બહારથી સુગંધ ન આવે? સુગંધ તો આવતી હતી. સંતોષ કે બહાર સુગંધ આવે એ છે. તો તેલ સારું હોય તો સુગંધ આવે. સારી એમ તો હાથનું આમ ને તેલ હાલો જલ્દી બનાવવા માંડો, ભૂખ લાગી છે. રોટલી લોટ બાંધી લો. તો મિત્રો રોટલી બની જાય પછી આપણે જમવાનું છે તો બ્લોકમાં બના રહીજો. તો અત્યારે જો સરસ મજાનું જમવાનું બની ગયું છે. ઊંધિયું બન્યું છે, રોટલી છે, પાપડ છે અને સંતોષભાઈ ચાલુ કરી દીધું છે. કે મજા આવે એવું બન્યું છે હે? સાય સાવી કી છે અને સુરમાના લાડવા. કોને તે બનાવ્યા? સુરમાના લાડવા આરાધના. તો સુરમાના લાડવા છે. તો હાલો બધા આપણે જમી લઈએ પહેલાં. મેડમ આવીને બેસી ગયા છે અમારી. કામ બામ બધું પતાવી નાખ્યું લાગે. તો પતાવી જ નાખે ને ક્યારની હતી રસોડામાં. તમારે જે રસોડામાં રાખવીશ મને હું તો આયો મોબાઈલમાં ઘુમડતો હતો. તે સારું કહેવાય ને. કેમ ઊંધિયું સારું બી નતું? અરે ઊંધિયું બન્યું હતું મસ્તીનું, કાંઈ ઘટે નહીં. ખારું નતું લાગ્યું? અરે ખારું તો હમણાં સારું બને છે. આ 15-20 દીધા રસોઈ સારી બનવા મળી હવે. તો સારી જ બનાવતી હતી. હમ તમને ખબર નથી પડી. બરાબર ભાવે ઘરે બાવો જાગ્યો. જાગ્યો નથી. ઓલો તેલના પત્તા ફારા. તો રસોઈ સારી જ બનાવતા હોય. તેલ સારું હોય ને તો સારું જ બને. હમ રસોઈ સારી જ બનાવ. મને એવી ખબર નહોતી ને. પહેલેથી મારી રસોઈ બધે વખાણે જ છે. બરાબર છે. તમે હું તો આજનો આપણો છેલ્લો દિવસ છે વરનો. બીજો હે ને છેલ્લો દિવસ છે. વરનો છેલ્લો દિવસ છે. આપણા વરનો ક્યાં હે? બસ હવે આપણે વેડિયા બનાવવાનું બંધ કરી દેવાનું. એવું કરવું છે. હા, તો આપણો છેલ્લો બ્લોગ. બરાબર ને? એમ કરીએ બીજું હું. હમ આ છેલ્લો બ્લોક. આને જ બનાવવાનું. નહીં હું તો થાકી તમારે. તો એવું બધું છે મિત્રો. મેડમ અમારે હવે થાકી ગયા છે એટલે હવે કાલથી આપણે આજથી વિડીયો બનાવવાનો બંધ. આ છેલ્લો બ્લોગ ને? હા છેલ્લો બ્લોક. તો આજનો છેલ્લો બ્લોગ છે. તમે શાંતિથી જોઈ લેજો. બરાબર ને?
હું બીજું ત્યારે નવીનમાં ચાલે છે કાંઈ નહીં, જો બધું આજે અમે પાછા મુંબઈથી દાદા આવ્યા છે અમારે બીજા મુંબઈ વાળા મહેમાન આવી ગયા છે, ઓલી રૂમમાં બેઠા છે જમી કરવીને. મુંબઈ ના આવવા મેળા કેમ આવે મુંબઈ ના આવવા મળ્યા. હા 2 દીઠા કાલે 2 દીઠા મુંબઈથી હતા એ અમારે નાનો ભાઈની હતા અને અત્યારે દાદાને આવ્યા છે કંકોત્રી દેવા. અમારા દાદાની દીકરીના લગ્ન છે એટલે કંકોત્રી દેવા આવ્યા છે એટલે આજે એને બધું જમવાનું હતું અને કાલે બધાને કંકોત્રી આપી દીધી ને બધાને દેવાઈ ગઈ છે, કોકને જ બાકી છે. કાલે જવાના છે એ એમ તો ને મોબાઈલમાં વોટ્સઅપ કરી દઈને બાકી હોય ને. બરાબર ને આજ તો મામલતદાર કહેતા એટલે થોડું ઘણું થઈ ગયું. હમ હવે કેવાયસી મોબાઈલમાં કે થઈ જાય ન થઈ જાય પછી આવજો. બરાબર તે કેટલા કેમ થોડા કરવા પડે ને તેમાં શું થઈ ગયું તો કપાસ પડે ને આપણે હાટું કરે ને કે બીજા હાટું થોડા કરે, કેટલું માણા હતું હા તો એક બીજા ઓળખે ને તે જલ્દી થઈ જાય. પણ પેલા આપણે ખબર કરા પડે. એમ નથી આપણે પેલા કરાવી દઈએ ને તો એટલો બધી ઓલો ધક્કા મૂકી ન થાય. દોઢા આપણે થવાય જ ને કે આ કરી નાખો કામ. તમને એવી ખબર હોય તો બધી અમને ન ખબર હોય. આપણે કેવાય હોશિયાર માણસ રહે ને તમે અમે ક્યાં હોશિયાર માણસ છીએ. હમ ને બધું જો અમારું કામ રખડે છે આજ તો 2-3 દિવસ મહેમાન હતા એટલે હવે કાલથી પાછું કામે ચડી જાય. બરાબર નકર કાંઈ નહીં, 2-5 થઈ કાંઈ નહીં જ રહ્યું. આ તું તો તને આખા ઘરનું લઈને બેઠી એમ 2-5 નહીં થાય. એમ જ કહેવાય તારે ને, તો હું ખાલી તારી રોકડી કરવાની હોય. એ રોકડીમાં ઘણું ફેર પડે. તારે શું કઈ બીજું લાવવાનું હોય. વાંધો નહીં હવે કાલે જ 500 રૂપિયા સંતોષ ઉપાડીએ ને જાતી છે. તો તરત 500 રૂપિયા માગી લે. માગવા છો ને તમે કહો તમારે કેવું છે આવું છે કે નહીં કોમેન્ટમાં કહેજો તમને ખબર પડે. એમની તમે મારા પૈસા કઈ કામ થવા ને તમારે તારા પૈસા તો કામ આવે કારક કારક. જરૂર તમારું ન હોય ત્યારે કામ આવે કે અરે પણ એને ટેકો છે અમારો નહીં? એમ કયો સવાલ જ નથી ને. આ કઈ આમને માં અમારે મેડમ જો બધું કામ અહીંયા કરે છે ને તો મને બહુ કામ આવે છે. બહુ નથી કામ આવતા, હું એમ નથી કહેતી બધે કામ આવે છે પણ તે જે રોજના જો ઈ કામ આવી જાય. બરાબર તમારે સિલાઈના કેટલા બાકી તો કોઈ દેવા નથી આવતું, હું કઈ માગું નહીં પછી બૂસ ન મારી દે. બૂસ નો મારે આવે બિચારાનું હોય ત્યારે આવે દઈ જાય. તમે ઉપાધિ ન કરતા. બરાબર બરાબર. તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી નાખી કારણ કે મોટો થઈ જાય છે એટલે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.